પંચમહાલના ડોકવા ગામે એજીઆર 3 યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળાનો કાર્યક્રમ યોજાયો। નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કૃષિ મેળામાં એજીઆર 50 યોજના અંતર્ગત 195 જેટલા ટ્રેક્ટરનું વિતરણ કેમ્પ પણ યોજાયો હતો। ટ્રેક્ટર વિતરણ કેમ્પમાં ટ્રેક્ટરની સવારી પણ કરી હતી। આ કાર્યક્રમમાં તાલુકા અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા। ની અંદર ડોકવા મુકામે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું અને કૃષિ મેળાની અંદર શહેરા તાલુકાના તમામ ખેડૂત મિત્રો જેનો લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ 195 જેટલા ટ્રેક્ટરો, રોટાવેટર, કલ્ટિવેટર દરેક પ્રકારના ખેડૂતોને ઉપયોગમાં આવે તેવા સાધનોની આજે વિતરણ વ્યવસ્થા રાખેલી છે। એ વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું અને તમામ શહેરા તાલુકાના ખેડૂતો ખૂબ સારી પ્રગતિ કરે, ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા, માતાજીને પ્રાર્થના। જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ। મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમજ એની સાથે 195 જેટલા ટ્રેક્ટર વેરિફિકેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું। તેમાં શહેરા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ કરવામાં આવ્યો। તેની અંદર એજીઆર 3ના કૃષિ મેળામાં વૈજ્ઞાનિકો દ્વારા શહેરા તાલુકાની ખેડૂતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરવામાં આવ્યા। તેમજ ખેતીવાડી શાખામાંથી મદદનીશ ખેતી નિયામક શ્રી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પણ ઉપસ્થિત રહ્યા અને તેઓએ પણ ખેતીવાડીની વિવિધ યોજનાઓ વિશે